રેવા તટવાસી નમો વાસુદેવયતિરાય મદન મનોહર મૂર્તિશી લાગુ પુનિ પુનિ પાય બ્રહ્મોજસા ભૂષિત ભવ્ય બાલમ દિવ્યોજસા દીપ્ત વિશાલ નેત્રમ શાંતિ પ્રદમ યસ્ય મુખારવિંદમ રંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના શ્રી ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. ભગવાન શ્રી રંગાવધૂત ગુરુ મહારાજના શ્રી ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. આપ સર્વ રંગહૃદયી ભક્તોને મારા પ્રણામ અને સૌને મારા ગુરુદેવ દત્ત. ભગવાન સ્વામી મહારાજના 171 પૂર્ણ વર્ષ થઈ 172માં મંગલ પ્રવેશ થયો. ભગવાન સ્વામી મહારાજ શ્રાવણ વદ પંચમી એટલે પાંચમના દિને પ્રગટ થયા. આપણા સૌના દાદા ગુરુ ભગવાન પ્રગટ થયા. અનેકોનેક સ્થળે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. માણગાંવ હોય કે અન્ય સ્થળે મહારાષ્ટ્રમાં અને આપણા ગુજરાતમાં ગરુડેશ્વરમાં, નારેશ્વરમાં ત્યાં પણ પૂજનો થયા. અનેક જગ્યાએ વાસુદેવ નામ સુધાના પાઠો થયા. આપણા દાદા ગુરુ સ્વયં દત્તા અવતારી છે, એટલે આપણા સદગુરુ અને દાદા ગુરુ એ બેમાં કશો ભેદ નથી. બંને એક જ છે અને બંને એક જ તત્વ સ્વરૂપે પ્રગટ થયા છે. માત્ર ને માત્ર આપણા જેવા અનેકોનેક ભક્તોનું કલ્યાણ કરવા અર્થે, ધર્મની સંસ્થાપના અર્થે આપણા સદગુરુ ગુરુ મહારાજે આપણને દાદા ગુરુ વિશે ખૂબ જ આશીર્વાદ પ્રદાન કર્યા છે કે પછી આપણને અનેકો ગ્રંથનો માહિતગાર કર્યા છે. ગરુડેશ્વરમાં સ્વામી મહારાજ પધાર્યા, પછી આપણા સદગુરુ ભગવાનના પણ ગુરુ હોવાને નાતે આપણે એક નાતો સ્વામી મહારાજ સાથે બંધાયો. અને જ્યારે આપણે સ્વામી મહારાજનું સાહિત્ય જોઈએ છીએ ત્યારે, અને બાપજીના સાહિત્ય જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ દત્ત પ્રભુના એક એક અવતારો, સિમિલર લીલા, શ્રીપાદથી વલ્લભ હોય, નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ હોય, વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ હોય કે બાપજી હોય, બધાએ એક જ કાર્ય કર્યું, જગત કલ્યાણનું કાર્ય કર્યું અને આપણા જેવા અનેક અબૂધ ભક્તોનું કલ્યાણ કર્યું. તો એ ગરુડેશ્વરમાં જ્યારે સ્વામી મહારાજ પધાર્યા હશે ત્યારે કેવું અલૌકિક વાતાવરણ હશે, કારણ કે આપણા ગુરુના પણ ગુરુ એટલે એક કેવી વિભૂતિ હશે. તો એવી વિભૂતિ વિશે આપણે થોડીક વાતો આજે કરવી છે. જ્યારે બાપજીએ ગુરુલીલામૃત લખવાની શરૂઆત કરી સરખેજથી, ત્યારે સ્વામી મહારાજ દત્ત સ્વરૂપે પ્રગટ થઈને એમને આદેશ કરે છે, ચરિતામૃત ગટલે સુખે કરી પાન પીવાડ, હોય તૃષાતુર તેહને મોત પાડશે રાડ, દૈન્ય રહેશે ના કદી જા મોજ કર મસ્ત, એમ કહી મૂક્યો શિરે વરદ સ્વપ્નમાં હસ્ત. એટલે સ્વપ્નમાં આદેશ થાય છે અને બાપજીએ એક અલૌકિક ગ્રંથ કે જે વેદ છે એ ગ્રંથ આપણને આપ્યો. એવા સ્વામી મહારાજને જ્યારે પ્રાગટ્ય મહોત્સવ થયો તો આજે બાપજી અને સ્વામી મહારાજ વિશે થોડી વાતો મારે તમને કરવી છે. ભગવાન રંગઅવધૂત ગુરુ મહારાજ પૂજ્ય બાપજીનો અને સ્વામી મહારાજ પ્રત્યેનો આદર ભાવ કેવો, એટલે બાપજીએ લખ્યું, ગુરુ ઘર આવ્યા વિઘ્નો સહુ દૂર સીધાવ્યા. ગુરુ ઘર આવ્યા, જે રીતે આપણે સદગુરુ રંગઅવધૂત ગુરુ મહારાજને ભગવાન માનીએ છીએ તે જ રીતે તેથી પણ ઉચ્ચ કોટીની ગુરુ ભક્તિ બાપજીએ સ્વામી મહારાજની કરી છે. જાણે જન્મો જન્મથી બાપજી અને સ્વામી મહારાજ એ બંને એક એક અલૌકિક અને અદ્રશ્ય ઋણાનુબંધ કેવું હોય તેવું જાણે ઋણાનુબંધ હોય એવું આપણને જ્યારે બંને વિભૂતિના દર્શન કરીએ તેવી લાગે છે. જે આપણા જેવા સામાન્ય માનવીઓ સમજી શકતા નથી, છતાં એ લીલા જોઈને આપણે આનંદ પામીએ છીએ કે કેવી લીલાઓ છે આપણા ગુરુની. લીલા તહારી કો લહે જ્યાં વેદ પણ મૂંગા રહ્યા. બાપજીએ બાળપણમાં જ કહી દીધું હતું. શું કીધું હતું? જ્યારે સ્વામી મહારાજે પૂછ્યું, બાપજીના યજ્ઞોપવિત થયા પછી વાડીમાં સ્વામી મહારાજના દર્શન કરવા ગયા. ભગવતી રૂકમાંબા માતા બાપજી અને નારાયણભાઈને લઈને જાય છે. ત્યારે બાપજી દોડીને સ્વામી મહારાજના ખોળામાં મસ્તક મૂકે છે. ત્યારે સ્વામી મહારાજ શું પૂછે છે? કાય રે મુલા, તું કોણ આચા? બાપજી કહે છે, તુમ ચા. એટલે એવો નાતો જાણે અનેકોનેક અવતારોથી
ગુરુ અને શિષ્ય ન હોય તેવું આપણને દેખાઈ આવે છે. તો એવા સદગુરુની ગાથા જ્યારે આપણે કરીએ, વલસાડ પરિવાર ગુરુ લીલામૃત ગાથા કરે છે, એમાં ચોથો અંગ સ્વામી મહારાજનો જ્યારે બતાવવામાં આવે છે ત્યારે બેઠેલા તમામ શ્રોતાઓ ભાવ વિભોર થઈ જાય છે. તો બાપજી કહે છે તુમ ચા. સ્વામી મહારાજ અને બાપજી એક જ અંશ છે, એમાં જરાય ભેદ નથી. બંને અવતારો લીધા, બંને આપણું જગત કલ્યાણનું કાર્ય કરવા માટે અનેક ક્ષેત્રોમાં ફર્યા. કેવું સામર્થ્ય! સ્વામી મહારાજે ભારતની કેટલી પદયાત્રાઓ કરી? એમ કહેવાય છે કે 4 પદયાત્રાઓ કરી છે. બાપજીએ ભારત વર્ષમાં કેટલી બધી પદયાત્રાઓ કરી. સ્વામી મહારાજને માટે કેવી અલૌકિક શક્તિ કે તિલકવાડાથી નીકળે અને સાંજે દ્વારિકા પહોંચી જાય. શ્રી દત્ત દત્ત પવનાતિ ગદત્ત દત્ત. કેટલું સામર્થ્ય હશે! આ થોડા વર્ષોની અંદર જ આવી યુગ વિભૂતિઓ આપણી ગુજરાતની ધરા પર પોતાની લીલા કરી ગઈ. અવધૂત તો ગુરુ મહારાજના હાથનું રમકડું છે. બાપજી એમ કહે, જેમ રમાડે તેમ રમે. બાપજી સ્વામી મહારાજ જે કહે તે જ કરે. જુઓ કેટલી શરણાગતતા! બાપજી પાસેથી પોતાના ગુરુ પ્રત્યેની કેટલી શરણાગતતા છે એ આપણે શીખવું પડે. આપણે તો બહુ સામાન્ય ભક્તો છીએ, બહુ નાના છીએ, પણ કેવું બાપજીનું જે ગુરુ કહે તે જ. જ્યારે બાપજી ખૂબ બીમાર થયા, સ્વામી મહારાજે કહ્યું કે હવે તમારે ગોધરા છોડવાનો સમય થઈ ગયો છે. અને બાપજીએ 2 પદોની રચના કરી ગોધરામાં, કે ગોધરાથી નીકળતા ઢૂંઢત દેખા જગત મેં સાર વસ્તુ હે એક, જીન પાયે સબ પાલિયા દત્ત દત્ત દો ભેદ. બાપજીએ દત્ત એ પદ લખ્યું અને બીજું એક પદ લખ્યું, તે કયું? દત્ત શરણાષ્ટકમ. રંગહૃદયમાં જોવા મળશે. ઢૂંઢત દેખા અવધૂત્યાનંદમાં જોવા મળશે. દત્ત શરણાષ્ટકમ. ત્યજ સંસારમ ભજરે સારમ સર્વાધારમ શ્રી દત્તમ કરુણાપારમ દીનાધારમ વારંવારમ મૂઢમતે. તેજ સંસારમ એ પદ દત્ત શરણાષ્ટકમ જોવા જેવું છે. રંગહૃદયમ તમારી પાસે હોય તો જોજો, એમાં ભાષાંતર પણ આપ્યું છે. ખરેખર આપણને અંદરથી એવી એક ચેતના જેવી જાગી જાય એટલી અદ્ભુત એ રચના છે. સ્વામી મહારાજ પ્રત્યેના શરણાગતના ભાવનું આપણને અહીં પરિચય થાય છે. આ પદ દરમિયાન પદ જ્યારે તમે જોશો, ઢૂંઢત દેખા કે દત્ત શરણાષ્ટકમ, તે વખતે ખ્યાલ આવશે. બાપજીએ કહ્યું છે કે અનંત ભાવે સદગુરુને શરણે જનારને આત્માનો સાક્ષાત્કાર થવામાં વિલંબ થતો નથી. શરણ ભાવે થતા ના રહે ત્યાં કથા દુઃખની હે તથા બ્રીદ તારું. અનન્ય ભાવે જો સદગુરુના શરણે જઈએ, આ ગુરુ મહારાજના શબ્દો છે, મારા નથી. કોઈક ને કોઈક વખત આત્મ સાક્ષાત્કાર થાય ને થાય છે. ગુરુ લીલામૃતમાં એક સરસ દોહરો છે, વીણ વૈરાગ્ય ના મળે ઈશ્વર સ્વપ્ને જાણ, પ્રથમ પગથિયું એ નક્કી ઈશ પ્રાપ્તિમાં માન. જો થોડો પણ વૈરાગ્ય હોય આપણામાં, થોડું છોડી દેવાની જો વૃત્તિ હોય, થોડું કોઈકનું ના લેવાની વૃત્તિ હોય, તો એ વૃત્તિને જો કાયમ રહે તો ધીરે ધીરે આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. વૈરાગ્ય વિના જ્ઞાન પ્રાપ્ત થતો નથી. થોડો તો વૈરાગ્ય કરવો જ પડે. વીણ વૈરાગ્ય ના મળે ઈશ્વર સ્વપ્ને જાણ. આપણને ઈશ્વરની ઝાંખી સ્વપ્નમાં થતી નથી. પ્રથમ પગથિયું, પહેલું સ્ટેપ જ એ છે કે વૈરાગ્ય થોડોક આ જન્મમાં, જ્યારે આપણે અવધૂત પરિવારના સૌ ભક્તો છીએ, ગુરુ મહારાજનું જ્યારે શરણ લીધું છે ત્યારે થોડો વૈરાગ્ય આપણે સૌએ પાડવો રહ્યો. થોડું છોડી દેતા આપણને પણ આવડવું જોઈએ. આવો બાપજીનો સ્વામી મહારાજ પ્રત્યે ભાવ હતો. જ્યારે બાપજી પરિક્રમામાં હતા ત્યારે ગરુડેશ્વરથી નજીકના કોઈ જગ્યાએ એમનો મુકામ હતો. બાપજીના પગમાં મોચ આવી હતી અને એમણે વિચાર કર્યો કે ગરુડેશ્વરના આ નજીકના સ્થળમાં હું થોડાક એક બે દિવસ રોકાવું, પછી આગળ જઈશ. અને સ્વામી મહારાજે આદેશ કર્યો રાત્રે કે તમારે આવતીકાલે આ ક્ષેત્ર છોડીને આગળ નીકળી જવાનું છે. અને બાપજી ગરુડેશ્વરથી નીકળી ગયા. સ્વામી મહારાજનો આદેશ થયો એ જ પ્રમાણે કરે. જુઓ, ગુરુ આદેશથી આગળ જતા નથી. સ્વામી મહારાજ પણ દત્ત પ્રભુ જે આદેશ કરે તે જ કરે છે. સિમિલર લીલા તમે જુઓ. અને આ બાજુ બાપજી પણ સ્વામી મહારાજે કહ્યું નીકળી જાઓ તો નીકળી ગયા. અને બાપજીએ ગરુડેશ્વરથી થોડું આગળ ગયા અને ત્યાં મુકામ કર્યો. અને ત્યાં બાપજીએ એક ભજન પણ લખ્યું છે જે અવધૂત આનંદમાં છે. ઠેર ન દે દિન ચાર સાઈ તેરે દ્વાર પે ઠેર ન દે દિન ચાર. અવધૂત આનંદમાં શરૂઆતમાં એ પદ આવે છે, જોજો તમે. ફિર ફિર મેરી ટંગડી તૂટી, એવું એક જગ્યાએ શબ્દ છે. એમાં બાપજીને પગે મોચ છે.
પગની દુખાવો છે, છતાં સ્વામી મહારાજનો આદેશ થયો અને એમણે ત્યાંથી નીકળી જવાનું યોગ્ય માન્યું. આવા આપણા બાપજી ને આવા આપણા સ્વામી મહારાજ. સ્વામી મહારાજના મંદિરની ધજા દેખાય એમ કહેવાય છે કે સ્વામી મહારાજના મંદિરની ધજા દેખાય ત્યાંથી બાપજી ગરુડેશ્વરમાં ચાલતા જતા. કારમાં ગયા હોય કે કોઈ અન્ય સાધન દ્વારા બાપજી પહોંચે, ધજા દેખાય, ધ્વજ દેખાય, ત્યાંથી બાપજી પેદલ જવાનું પસંદ કરે. આપણે પણ આ નિયમ પાળવો રહ્યો. નારેશ્વર સમીપ પહોંચીએ ત્યાંથી થોડું પેદલ ચાલવું, આપણી ગાડી ઠેઠ અંદર સુધી લઈ જવાનો આગ્રહ નહીં રાખવો. સમયાંતરે બાપજી એક વખત સરખેજમાં મુકામ હતો, ત્યારે રાત્રિના સ્વામી મહારાજે આદેશ આપ્યો અને પછી ગુરુલીલામૃતની રચનાની શરૂઆત થઈ સરખેજથી. ગુરુગર આવ્યા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા, બ્રહ્મા હરિહર મૂર્તિ મનોહર, દંડ કમંડલ શોભિત વરકર, કંથા કૌપિન અક્ષ માલધર, સુરવર ધાયા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા. કેવું લખ્યું છે બાપજીએ. આખા ભજન પર આખું વિવરણ મારથી મુકાશે નહીં હમણાં, પણ આ અંતર્ગત સ્વામી મહારાજ અને બાપજીની કેટલીક વાતો મારે કરવી છે. કેમ કે આપણા દાદા ગુરુનો પ્રાગટ્ય મહોત્સવ, એ અંતર્ગત આજનું આ મારું વક્તવ્ય છે. બાપજીએ લખ્યું છે કે સદગુરુને શરણે જવું, ભાવનાપૂર્વક સેવા કરવી, ગુણોની પ્રશંસા કરવી વગેરે કરીએ તો એની મેળે જ ગુરુની કૃપા થાય છે. સદગુરુની સેવાથી થયેલી તપશ્ચર્યા દ્વારા સંચિત પાપ સંસ્કારોનો નાશ થાય છે. ચિત્ત શુદ્ધ થઈ એમની અમોઘ કૃપા રૂપી પ્રસન્નતા મળે છે. એકવાર ગુરુકૃપા મળે એટલે જ્ઞાન પ્રાપ્તિ થતાં વાર લાગતી નથી. બાપજી લખે છે એક જગ્યાએ કે જો સદગુરુની કૃપા હોય તો ચિત્ત શુદ્ધ થાય, સંચિત કર્મો પણ નષ્ટ થાય અને જ્ઞાન થતાં વાર લાગતી નથી. આ બાપજીના જ શબ્દો છે. સર્વ દુઃખોનું મૂળ જ એવું અજ્ઞાન ક્યાં રહેશે? જો અજ્ઞાન જતું રહે અને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો દુઃખ રહેતું જ નથી. સહેજે દુઃખ ના રહે તો એ માત્ર ને માત્ર ગુરુ કૃપાથી મળે છે. એટલે બાપજીએ ગુરુલીલામૃત જ્યારે લખ્યું ત્યારે સ્વામી મહારાજને વંદન કર્યા. ગુરુ ઘર આવ્યા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા. ઉદ્ધુતિ આનંદના પદમાં બાપજી એક જગ્યા મૂક્યું છે, જ્ઞાન યોગ કર દંડ ગહાયા, વાહ ગુરુ કી શીખ, ગીતા અજબ પઢાયા, મુજકો ત્યાગી બનાયા. બાપજીએ સ્વામી મહારાજ માટે કહ્યું છે કે અમારા સદગુરુએ મને જ્ઞાન આપ્યું છે અને વાહ ગુરુ કી શીખ, ગીતા અજબ પઢાયા રે. આખું ભજન સમજવું હોય તો આપણે 2 થી 2.5 કલાક જોઈએ, એવું અદ્ભુત પદ છે આ. બાપજી આગળ શું લખ્યું આ કે બ્રહ્મા હરિહર મૂર્તિ મનોહર, દંડ કમંડલ શોભિત વલકલ, કંથા કૌપિન અક્ષમાળ, સુરવર ધાયા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા. જે કૌપિન ધારણ કરે છે, જે રુદ્રાક્ષની માળા ધારણ કરે એવા દત્ત સદગુરુ મારી સમક્ષ ઉપસ્થિત છે. એમની કરુણા છે મારા પર. કેવળ ને કેવળ એક વખત નારેશ્વરમાં એક વ્યક્તિ આવે છે જે ગરુડેશ્વર જઈને આવ્યો હોય. એક પ્રસંગ છે કે એક વખત નારેશ્વરમાં બાપજી બેઠા છે અને થાય છે એવું, એક કોઈ ભક્ત હશે જે ગરુડેશ્વર જઈને પછી નારેશ્વર આવ્યું. નારેશ્વર આવીને બાપજીથી સમીપમાં ઊભો રહીને ગરુડેશ્વર વિશે એલફેલ કંઈક બોલવા લાગ્યો કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી કે આ કે તે. અને બાપજી એકદમ પુણ્ય પ્રકોપ થાય છે અને મોદી કાકાને કહે, મોદી પ્લીઝ થ્રો હિમ, આ માણસને સ્થાનની બહાર કાઢી મૂકો. કેમ કે ગરુડેશ્વર સ્થાન માટે જ્યારે ગમે તેમ બોલ્યો એ ગુરુ મહારાજ સહન કરી શકતા નથી. પોતાના ગુરુ માટે કેવો ભાવ! આપણે પણ જ્યારે નારેશ્વર જઈએ, ગુરુ મહારાજની આ વિચારધારા આપણે પણ અપનાવી પડે કે આપણે પણ નારેશ્વરમાં કોઈ જાતનો કોઈ ચંચુપાત કરવો નહીં. પોતાનું જે કાર્ય છે એટલું સુંદર ચાલે છે. દરેક ભક્તો પોતપોતાનું કાર્ય કરે છે, આપણે એમાં સહકાર આપવો અને ના આપી શકાય તો બીજું કશું નહીં કરવાનું. દર્શન કરીને આપણે આપણા સ્થાન પર જતા રહેવાનું. માત્ર ત્યાંની વ્યવસ્થામાં અને એ જે ચાલે છે એમાં આપણે કોઈ આડખિલ્લી સ્વરૂપ બનવું નહીં. આપણા સદગુરુનું સ્થાન અલૌકિક છે, અદ્ભુત છે, આ ધરતીનું સ્વર્ગ છે. માટે બાપજીએ આ એક આપણને દાખલો આપ્યો છે. એક આ જ પદમાં બાપજી આગળ લખે છે, આનંદાબ્ધિ ઉર છલકાય, દુઃખ નામ ક્યાંય ન જણાય, આધિ વ્યાધિ સહુ મન ગભરાય, સુકૃત ફાલ્યા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા. સ્વામી મહારાજે આદેશ કર્યો, ગુરુલીલામૃતની રચનાની શરૂઆત બાપજીએ કરી અને તે વખતે શું હતું તો આનંદની કોઈ સીમા ન હતી. ગુરુ મહારાજનો આનંદ કેવો! આપણો આનંદ એટલે ભૌતિક આનંદ, જ્યારે આ જે આનંદ છે તે આધ્યાત્મિક આનંદ છે, ઉચ્ચ કોટીનો આનંદ છે. જ્યાં આપણો આનંદ પૂરો થયો ત્યાર પછી ભગવાનનો આનંદ શરૂઆત થાય છે.
આનંદ પછી પરમાનંદ છે, જોય પછી એન્જોય છે. એક જગ્યાએ બાપજી લખ્યું છે કે સુખ અને દુઃખ અને સુખ પછી શું, પણ આનંદ પછી કશું જ નથી. આનંદ પછી પરમાનંદ જ છે. એટલે ગુરુ મહારાજે આપણને એક પદમાં એટલે કહ્યું છે, આજ આનંદનું પૂર ઉર્મા વહે, છોડ બ્રહ્માંડમાં ના સમાય. અવધૂતી આનંદમાં પ્રભાતિયામાં આ છે પદ. ગુરુ મહારાજે એટલે કહ્યું છે કે આનંદાબ્ધિ ઉર છલકાય, દુઃખ નામ ક્યાંય ન જણાય, આધિ વ્યાધિ સહુ મન ગભરાય, સુકૃત ફાલ્યા. વાણી સુધા સમસી મધુરિયા, જાણે કુસુમ મુખદ્રુમ ખરિયા, ચિંતા દૈન્ય ઉપાધિ ટળિયા, મન સુખ પામ્યા. જ્યારે લીલામૃત લખવાની શરૂઆત થઈ ત્યારે જે આ પદ લખાયું એ શું બતાવે છે? બાપજીએ આ ગુરુ લીલામૃત ગ્રંથ દત્તપ્રભુ સ્વામી મહારાજની કરુણાથી સમાધિ ભાષામાં લખાયો છે. જાણે લખાવનાર કોક છે અને લખનાર પણ એ જ છે. લખનાર પણ દત્ત, લખાવનાર પણ દત્ત, અને એ બધું જ એ જે ગ્રંથિત થઈ રહ્યું છે એ બધું જ દત્ત ભગવાનની કૃપા, સ્વામી મહારાજની કૃપા સિવાય કશું જ નથી. મન સુખ પામ્યા, જાણે અમૃતરૂપી પુષ્પો ખરી પડ્યા હોય એવો અનુભવ બાપજી કરે છે. જાણે કુસુમો મુખદ્રુમ ખરિયા, ચિંતા દૈન્ય ઉપાધિ ટળિયા. આના પછી આપણે શું શીખવાનું? તો એ જ કે આપણે ગુરુ લીલામૃતનું પઠન કરતા રહીએ. વારે ઘડીએ પારણ ના થાય તો બીજો ઉપાય છે. ઘણા બધા ભક્તો છે પરિવારમાં કે રોજ એક અધ્યાયનું પઠન કરે છે. પોતાની અનુકૂળતાએ ઘરે આવી અને શુદ્ધ થઈને દેવ પૂજામાં બેસીને રોજ એક અધ્યાય વાંચે છે. એટલે હું તો આગ્રહ કરું છું કે અનુકૂળતાએ આપણે રોજ એક અધ્યાયનું પઠન કરવાનો પ્રયત્ન કરવો. દુઃખ નામ ક્યાંય ને જણાય, આધિ વ્યાધિ સહુ મન ગભરાય, સુકૃત ફાલ્યા. ચિંતા દૈન્ય ઉપાધિ ટળિયા, કોઈ જાતની ચિંતા રહેશે નહીં જો ગુરુ લીલામૃતનું નિયમિત પઠન કરીએ તો. આ અભય વચન છે બાપજીનું. સ્વામી મહારાજ પ્રત્યે બાપજીનો કેવો અનુરાગ હશે. બાપજીની જે રૂમમાં પધરામણી થઈ હતી ત્યાં બાપજીએ શ્રમને કારણે વાની તકલીફ હોવાથી પગ લાંબા કરીને બેઠા હતા. એક વખત ત્યારે સેવામાં સુમન કાકા હતા. એમને થયું કે સ્વામી મહારાજની છબી બાપજીની સમક્ષ મૂકું જેથી સ્વામી મહારાજના દર્શન થાય. જ્યારે બાપજી એક મુકામ કરે છે ત્યારે બાપજી શ્રમને કારણે પગ આમ લાંબા કરીને બેઠા છે. ત્યારે થયું છે શું? સુમનલાલ માસ્તરને થયું કે સ્વામી મહારાજનું એક છબી હોય તો તે સામે મૂકવું જો બાપજીને દર્શન કરી શકે. અને સ્વામી મહારાજની છબી જેવી મૂકવામાં આવી ત્યારે બાપજીએ તરત જ પગ આમ પલાઠી વાળીને બેસી ગયા. પગ આમ સંકોડીને બેસી ગયા. કેમ કે બાપજી પોતાના ગુરુના છબીની સામે પગ રાખીને બેસતા નથી. આપણે પણ પૂજા પાઠમાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય, ભજનમાં બેઠા હોય તો પગ લાંબા કરીને, ભગવાનના ગમ્યું પગ લાંબા કરીને સત્સંગમાં બેસવું નહીં, ભજનમાં બેસવું નહીં. ક્યાં તો આમ ખૂણે જઈને બેસવું, ના ફાવતું હોય તો, પણ આમ સામે પગ લઈને બેસવું નહીં. આ સદગુરુએ આપણને કહ્યું છે. માસ્તર કાકા કહે કે બાપજી મારી ભૂલ થઈ. બાપજીએ જ્યારે પગ લઈ લીધા, માસ્તર કાકા સંકોચાઈ ગયા, તરત જ ઊભા થઈને છબી લઈ લીધી. મારા સદગુરુની સામે પગ લાંબા હું કેવી રીતે કરી શકું? બાપજી એમ કહે છે. આમાં બાપજીનો સૂક્ષ્મ શરણાગત ભાવ અને લૌકિક આદર ભાવ દેખાય છે. ગુરુ ઘર આવ્યા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા, ભજનમાં બાપજી એ જ પદમાં છેલ્લો અંતરો કહે છે, સ્વાગતની સી કરું તૈયારી, તન મન ધન સહુ તુજ પરવારી, જ્યાં દેખો ત્યાં તુજ બલિહારી, રંગ ચઢાયા વિઘ્નો સહુ દૂર સિધાવ્યા. બાપજી કેવા સ્વાગતની વાત કરે છે. કદાચ બાપજી એવું કહેતા હશે કે સદગુરુ તમારા પર મારા તન મન ધન ન્યોછાવર છે. તન મન ધન તુજ પરવારી, બધું જ ન્યોછાવર છે. અને જન્મો જન્મનો હું તમારો જ છું, એવા સ્વાગતની કદાચ બાપજી વાત કરતા હશે. આમ તો આ પદને આપણે યોગ્ય સમય કાઢીને સમજીએ તો આપણે 1 થી 1.5 કલાક થાય. પણ અમારે સંક્ષિપ્તમાં જ્યારે આમાં મૂકવાનું આવે છે ત્યારે ખાલી શબ્દોથી જ આપણે સમજ લઈ રહ્યા છે. મારી પાસે બધું માહિતીનું જ્ઞાન છે અને મને ગુરુ મહારાજનું સાહિત્ય પઠન કરવાનું એક અનેરો આનંદ આવે છે. માટે આવું વારે ઘડીએ દર ગુરુવારે કંઈક ને કંઈક મૂકીને ગુરુ મહારાજનું શબ્દો દ્વારા થોડો સત્સંગ હું જાતે કરું છું. આમાં કોઈ આત્મશ્લાઘા નથી, આમાં કંઈ જોઈતું નથી, આમાં કંઈ મને મેળવવું નથી. માત્ર આ નિમિત્તે સત્સંગ અને શ્રવણ કરીને માત્ર મારી વાણીને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરું છું. બાપજી એક પદમાં લખે છે કે હું તો માગણ ગુરુ ઘર દાસી રે,
એક સેવા તણી ઉપવાસી રે. બાપજીને પછી જ્યાં નજર કરે ત્યાં પોતાના સદગુરુના દર્શન થાય છે. એક પ્રસંગ મને યાદ આવે છે કે બાપજી ગરુડેશ્વર ગયા છે અને ત્યાં કૂવો છે. કૂવામાંથી જળ અંદરથી ડોલ અંદર નાખી અને જળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. બાપજી જાતે સેવા કરે છે ત્યાં. તો ત્યાં થાય છે એવું કે સુમનલાલ માસ્તર અને બીજા સેવકો પણ સાથે ઊભા હોય છે. ત્યારે અંદર જ્યારે ડોલ નાખી ત્યારે એ પાણી કાઢવાનો જ્યારે પ્રયત્ન કરે છે બાપજી, ત્યારે ડોલ અંદર ડૂબતી નથી. એટલે બાપજીએ હસતા હસતા કહ્યું કે જો માસ્તર, ડોલ અંદર ડૂબતી કેમ નથી? ત્યારે માસ્તર કાકા બહુ સરસ વાત કરી છે કે બાપજી, તમે જેને હાથ લગાડો, જેના પર તમારી કરુણા હોય, એ ડૂબી થોડો જાય, એ તો તરી જાય. આવો વિનોદ કર્યો. એના બધા હસી પડ્યા. આવા સદગુરુ બાપજી. ગરુડેશ્વર ધજા દેખાય ત્યાંથી ચાલતા જવાનું. એક ફોટો બીજો છે, બાપજી સમાધિ મંદિર પાસે બેઠા છે અને પગ આમ વાળીને બેઠા છે. તમે જોજો એ સદગુરુ માટે કેવો ભાવ. એટલે બાળપણમાં બાપજીએ મસ્તક મૂક્યું અને કહ્યું, તુમ ચા. મારે સ્વામી મહારાજ અને બાપજીની થોડી બીજી વાતો કરીને આજનો વાત પૂરી કરીશ. નાનપણથી જ બાપજી દત્તના ઉપાસક, એ સ્વયં દત્ત જ અને દત્તના જ ઉપાસક. સ્વામી મહારાજ પણ દત્ત, સ્વયં દત્ત અને દત્તની જ એમણે પ્રશંસા કરી અને દત્તની જ ભક્તિ ભારત વર્ષમાં ફેલાવી. જો કેવી સિમિલર બંનેની લીલાઓ છે. મારે એ થોડી સામ્યતા બતાવી છે એટલા માટે. જ્યારે સ્વામી મહારાજ પ્રગટ થયા એ માત્ર દત્તની ઈચ્છાથી, બાપજી પ્રગટ થયા એ પણ માત્ર દત્તની ઈચ્છાથી જ. સ્વામી મહારાજ પ્રગટ થયા ત્યારે એ જ જે વ્યવસ્થા હતી, જે કંઈ હતું તેવું જ ગોધરામણ પણ બન્યું છે. આની વિગતે જ્યારે વાંચન કરશો તો ખ્યાલ આવશે. હું ખાલી આછોતરો ખ્યાલ આપું છું. બાપજી અને સ્વામી મહારાજ. તો સ્વામી મહારાજે સંન્યસ્ત ગ્રહણ કર્યા બાદ લોકમાન્ય તિલકને મળે છે, કપૂર અને સાબુદાણાનો ત્યાગ કર્યો છે અને સ્વતંત્રતામાં પોતાનો ફાળો આપ્યો છે. એ વખતે સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી. તેવી રીતે બાપજીએ પણ સ્વતંત્રતાની લડાઈમાં પોતે ભાગ લીધો છે અને ગાંધીજી સાથે સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. સ્વામી મહારાજે લોક કલ્યાણ માટે સ્તોત્રની રચનાઓ કરી છે. બાપજીએ પણ લોક કલ્યાણ માટે અનેક સ્તોત્રો રચ્યા છે. સ્વામી મહારાજ દેશમાં ચાલીને ઘૂમ્યા છે, જેથી પરિવ્રાજકાચાર્ય કહેવાયા. બાપજીએ પણ નર્મદા પરિક્રમા કરી અનેક સ્થળે ભ્રમણ કર્યું છે. આ રીતે ગુરુ અને શિષ્ય એક જ છે. એકમાંથી અનેક સ્વરૂપે પ્રગટેલા દત્ત સ્વરૂપો છે. અનેક સ્તોત્ર રચ્યા છે. મારે સ્વામી મહારાજના કેટલાક ગ્રંથોની વાત તમને ટૂંકમાં કરવી છે. સ્વામી મહારાજે દત્ત પુરાણ સંસ્કૃત, ગુરુચરિત્ર ચરિત મરાઠી, સમશ્લોકી ગુરુચરિત સંસ્કૃત, તેની ટીકા, સ્ત્રી શિક્ષા, દત્ત મહાત્મ્ય, દત્ત ચંપુ, મહાગમાસ મહાત્મ્ય, વૃદ્ધ શિક્ષા, યુવ શિક્ષા, કૃષ્ણ લહરી, નર્મદા લહરી, ત્રિશતી કાવ્ય, દ્વિસહસ્ત્રી ગુરુચરિત્ર જેવા અનેક ગ્રંથો લખ્યા છે. ગુરુ મહારાજે નારેશ્વરમાં દત્ત પુરાણ 108 કર્યા. એ સ્વામી મહારાજની ઈચ્છાથી જ અને એમની કરુણાથી જ થયું. ભરૂચથી દત્ત પુરાણ મળ્યું આપણે જાણીએ છીએ. અને અત્યારે બાપજી આસન મૂક્યા અને 100 વર્ષ જ્યારે થઈ રહ્યા છે ત્યારે એ દત્ત પુરાણને પણ આપણે યાદ કરવું પડે. આ રીતે સ્વામી મહારાજ સંન્યાસી હતા અને દંડ ધારણ કર્યો અને યજ્ઞોપવિત કાઢી નાખી. બાપજી બ્રહ્મચારી હતા. સ્વામી મહારાજ માટે કહેવાય છે કે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. અને બાપજી માટે શું કહેવાય તો શ્રીમદ સદગુરુ રંગ અવધૂત ગુરુ મહારાજ. જોજો, પરમ પૂજ્ય શબ્દ બધા માટે લગાડવો નહીં. પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. આપણે કોઈ પણ અન્ય કોઈ વક્તા હોય કે અન્ય કોઈ સામાન્ય સાધુ હોય, ક્યાં તો કોઈ બાવા હોય, એને માટે પરમ પૂજ્ય શબ્દ વાપરવો એ સ્વામી મહારાજનું એને કે પ્રકારે આપણે અપમાન કરીએ છીએ. એ વાત બાબતમાં હું સ્પષ્ટ છું ને આ વાત કહેવામાં મને કોઈ સંકોચ પણ નથી. એટલે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ, સદગુરુ ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજ, પૂજ્ય શ્રી એવો શબ્દ બાપજીમાં મુકાય. જે આજ્ઞા આપે એ પ્રમાણે જ બાપજી કરતા. જે રીતે બાપજી પોતાના સદગુરુના અધીન હતા, સદગુરુ જે આદેશ કરે, જે પ્રેરણા આપે, તે જ રીતે સમગ્ર જીવન માનવ સ્વરૂપે બાપજી જીવ્યા છે. આમ તો માનવ નથી, બંને વિભૂતિઓ એ પરબ્રહ્મ જ છે, પણ છતાં માનવ દેહ ધારણ કરીને આપણા જેવા અનેકનું કલ્યાણ કરવા પ્રગટ થયા. સ્વામી મહારાજ અને બાપજી પૃથ્વી પર આવીને લીલા કરતા રહ્યા.
સ્વામી મહારાજ માટે કહેવાય છે કે જન્મો જન્મથી આ જ અવસ્થામાં રહેતા યોગી, અને બાપજી માટે પણ એવું કહેવાય કે જન્મો જન્મથી આ જ અવસ્થામાં બ્રહ્મચારી. એટલે બાપજી બ્રહ્મચારી, સ્વામી મહારાજ સંન્યાસી, એમણે દંડ ગ્રહણ કર્યો છે. સ્વામી મહારાજ એટલે બાપજી સ્વામી મહારાજના બતાવેલ માર્ગ પર, રાજમાર્ગ પર ચાલીને પોતે બ્રહ્મની કક્ષામાં ગયા, બ્રહ્મમાં લીન થયા. આપણે એ જ શીખવાનું કે આપણા સદગુરુએ જે આપણને માર્ગ બતાવ્યો, જે માર્ગદર્શન આપ્યું, જે શિક્ષા આપી, જે સાહિત્ય આપ્યું, એનું પાલન કરીએ, એનું વાંચન કરીએ, એનું પઠન કરીએ, એનું મનન ચિંતન કરીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આજે નહીં ને કાલે કોઈ એક જન્મમાં થોડો તો મેળ પડશે આપણો. ગુરુ મહારાજ જીવન કવનમાંથી પોતાના સદગુરુ માટેના ભાવ, પોતાના સદગુરુની ગરિમા, પોતાના સદગુરુ માટે જે શ્રદ્ધા હતી, જે આપણે પણ અપનાવીએ, એ જ બાપજીને આપણે પ્રાર્થના કરીએ. અંતમાં એક જ વાત કરું કે વાસુદેવમય સર્વ આ નારાયણ પણ એ જ, ઠાલું ઠામના એ વિના દૂરધર એનું તેજ. લૌકિક દ્રષ્ટિએ થયા ગુપ્ત એમ ગુરુરાય, તોય ગરુડેશ્વર મહી દિશે પ્રત્યક્ષતાય. આજે પણ આપણે ગરુડેશ્વર જઈએ તો ભગવાન સ્વામી મહારાજના આપણને દર્શન થાય જ. જો આપણો ભાવ હોય તો આપણને એ પ્રતિમામાં, એ ભગવાન જ્યાં બેઠા છે તે જગ્યા આપણે જઈએ તો એક અલૌકિક ચેતના આપણને જાગે. નર્મદાનું ખડખડ જળ વહી રહ્યું હોય અને સમાધિ મંદિરે જઈએ કે દત્ત મંદિરે જઈએ, ત્યાં જે અલૌકિક આનંદ મળે, એ આનંદ કદાચ આપણને કોઈ જગ્યાએ ભૌતિકતામાં મળતો નથી. એવો જ અનુભવ જ્યારે આપણે નારેશ્વર જઈએ, ત્યારે આપણે બાપજીની સામે બેઠા હોય કે શાંતિકુંજના ઓટલે બેસીએ કે કોઈ અન્ય સ્થળે ત્યાં અંદર, ત્યારે એ જે અલૌકિક આનંદ મળે, એવો આનંદ સંસારમાં કોઈ જગ્યાએ નહીં આવે. માટે ગુરુ મહારાજે લખ્યું છે કે વિઘ્નો સહુ દૂર સીધાવ્યા. આપણે જ્યારે આ ભજન ગાઈએ ત્યારે તમે બરાબર જોજો કે આપણે જો આપણી ઘરે બાપજીની પધરામણી થાય કે સ્વામી મહારાજની પધરામણી થાય તો આપણે ભજન ગાઈએ. શું ગાઈએ? ગુરુ ઘર આવ્યા, વિઘ્નો સહુ દૂર સીધાવ્યા. આપણે ગરુડેશ્વર જઈએ અથવા નારેશ્વર જઈએ તો પણ આ ભજન ગવાય આપણાથી આવી રીતે કે ગુરુ ઘર આવ્યા. કોની ઘરે? ગુરુના ઘરે આવ્યા. ગુરુ ઘર આવ્યા, વિઘ્નો સહુ દૂર સીધાવ્યા. એટલે આપણે ત્યાં ભગવાન પધારે કે આપણે યાત્રાએ જઈને ગરુડેશ્વર કે નારેશ્વર જઈએ, અર્થ એક જ છે, ગુરુ ઘર આવ્યા, વિઘ્નો સહુ દૂર સીધાવ્યા. એવા પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ અને પૂજ્ય ભગવાન શ્રી અંગાવધૂત ગુરુ મહારાજની અલૌકિક લીલાઓ આપણે માણતા રહીએ, એમની નિરંતર ભક્તિ કરતા રહીએ અને બને એટલા એમના વિચારો આપણે આપણા જીવનમાં ઉતારતા રહીએ. એ જ ભગવાન પાસે આપણે માંગીએ છીએ. ખાસ કરીને સ્વામી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કંઈક પુષ્પો અર્પણ કરવાનું મને તક પ્રાપ્ત થઈ, એ માત્ર સ્વામી મહારાજની અને બાપજીની કરુણા છે. તો આજનો આ સત્સંગ ગુરુ મહારાજ, દાદા ગુરુ અને ગુરુ મહારાજ બાપજીના ચરણમાં અર્પણ કરું છું. અને જો કંઈ એવા શબ્દો બોલાયા હોય તો સ્વામી મહારાજ અને બાપજીની ક્ષમા યાચના કરું છું. ગુરુ મહારાજ, દાદા ગુરુ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો જય હો. જય જય શ્રીમદ ગુરુવર સ્વામી પરમાત્મન હંસ વાસુદેવાનંદ સરસ્વતી આરતી તદ્ર હંસ. અને ગુરુ મહારાજ બાપજીના શ્રી ચરણમાં મારા કોટી કોટી પ્રણામ સાથે આપ સર્વને મારા ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત